મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરડીમાં. આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણા બ્લોગ નહોતા આવતા, થોડી ચૂંટણમાં હતા. હજી ગાડી આપણી ચાલુ હતી અને અત્યારે આપણે ગાડી ભરીને સાણંદથી નીકળી આવ્યા છીએ. જોઈ શકો છો, ચાલ્યા જઈએ છીએ સાણંદ વિરમગામ હાઈવે ઉપર. અને આપણે દોસ્તો માલ ભર્યો છે, ખાલી કરવા જવાનું છે ગઢડા સ્વામીના. જે સ્વામીના ગઢડા કહેવાય છે, ગઢડાનો માલ ભરેલો છે. તો આજની જર્ની આપણી રહેશે ગઢડા બાજુની. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. મજા આવે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આપણે જઈએ આગળ, પહેલાં ડીઝલ ટાંકો ફૂલ કરાવી લઈએ, પછી જર્ની સ્ટાર્ટ કરીએ. તો મિત્રો આપણે સાણંદથી ગાડી ભરીને નીકળ્યા, રસ્તામાં ડીઝલ પુરાયું અને ડીઝલ પુરાવીને નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે પહોંચવામાં આવી ગાડી આપણી લખતરમાં ઇન કરી દીધી. આ છે લખતર, જોઈ શકો છો. લખતર ક્રોસ કરીએ છીએ આપણે. લખતર ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જવાનું છે. આગળ રસ્તામાં આવશે કમાનું કોઠારિયા, વજા બાપા આશ્રમવાળું. એ કોઠારિયા પણ બતાવું આજે તમને વિડીયોમાં. તો જો અત્યારે સવારમાં વ્યૂ કંઈક આ રીતે આવે છે લખતરનો. અને હવે કંઈ ડીઝલની એટલી બધી શોર્ટેજ નથી. હવે બધા પંપે મળી આવે છે આસાનીથી, ઇઝીલી. એટલું બધું એ નથી, પણ પહેલાં બહુ તકલીફ પડી. અત્યારે તો વાંધો નથી આવે એવો, એટલો બધો મળે છે બધા પંપ ઉપર. પણ હજી અમુક પંપ ઉપર નથી આવતું, કેવરાવે છે. તો કંઈ નહીં, હવે લખતર ક્રોસ કરી અને આગળની જર્ની તમારી જોડે શેર કરું. જુઓ મિત્રો, અત્યારે આપણે પહોંચવા આવ્યા મુરી. વઢવાણ ને બધું ક્રોસ કરી લીધું, સુરેન્દ્રનગર, વઢવાણ અને એ બધું ક્રોસ કરીને અત્યારે જસ્ટ પહોંચ્યા છીએ મુરી. તો મુરી ક્રોસ કરી અને કન્ટિન્યુ સીધા ચાલ્યા જવાનું છે. આ ઉડન ખટોલા જેવું ગાડું જાય છે આગળ કોકનું. જોઈ લો મિત્રો, મુરીનો નજારો કંઈક આ રીતે આવે છે. અહીંયા માંડવરાય દાદાનું મંદિર પણ આવેલું છે મુરીમાં. મુરી ક્રોસ કરી લઈએ અને આગળને પ્રયાણ કરીએ. જર્ની ચાલુ જ રાખીશું કન્ટિન્યુ. ચા બા પીવાની ગણતરી નથી અહીંયા, એટલે અહીંયા ક્યાંય નહીં રાખીએ ગાડી. સુદામડા બાજુ જોઈ શકો છો, સાયલા ક્રોસ કરીએ છીએ અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ સુદામડા. તો ભાઈ આવું કંઈક સુદામડા કરીને આવ્યું છે, જોઈ શકો છો. આવું સુદામડા ક્રોસ કરીએ છીએ. જોઈ લો નજારો સુદામડાનો કંઈક આ રીતે આવે છે. અને મિત્રો આ બાજુ વધુ પડતી ડમ્ફર ગાડીઓ જ વધારે ફરે છે. આ બાજુ બધા સ્ટોનનું વધારે છે, કપચીનું. જેટલી જુઓ એટલી વધુ પડતા પ્રમાણમાં બધા કપચીના ડમ્ફર જ જોવા મળે છે, જોઈ શકો છો. હવે સુદામડા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ બોટાદ બાજુ. છે સ્વામી, આપણે જમવાનું પણ બાકી છે. તો જોઈએ હવે ક્યાં જમીએ છીએ. આ તે પહોંચી આવ્યા બોટાદ અને કભી બોટાદ કરના બોટાદમાં ચાલ્યા જઈએ છીએ. જોઈ લો બોટાદનો નજારો કંઈક આ રીતે આવે છે અત્યારે. અને આપણે જવાનું છે ગઢડા. તો બોટાદ ક્રોસ કરી પાછળ જોયું બોટાદનું માર્કેટ યાર્ડ. અને આપણે આગળ સર્કલ આવે ત્યાંથી લેવાની છે રાઈટ. તો જોઈ શકો છો બોટાદનો નજારો કંઈક આ રીતે. બોટાદ ક્રોસ કરી અને જવાનું છે ગઢડા બાજુ. તો આ તો બોટાદનો નજારો બતાવું ને કીધું. ઘણું મોટું છે, જોઈ શકો છો. તો બહુ મોટું બોટાદ કરની અહીંયા આગળના છે. એના નામ ઉપરથી જ લગભગ બોટાદ કે બહુ આઈડિયા નહીં આપણને, પણ છે ઘણું મોટું. જોઈ શકો ટ્રાફિક વાળો
તો આપણે ટ્રાફિક બધું પાસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો બધા વિડીયોમાં બને રહે. તો આપણે ગાડી એન્ટર કરી દીધી ગઢડામાં. આ છે સ્વામીનું ગઢડા. જોઈ શકો છો ગઢડાનો વ્યૂ ભાઈ આ રીતે આવે છે. એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈએ કીધું આગળ ગાડી રાખો સાઈડમાં, હું આવું છું. ક્યાં ઠલવવા લઈ જવાની એ ભાઈ કહેશે. તો જોઈએ હવે ક્યાં કહેશે. તો બધા બને રહેજો વિડીયોમાં. આગળનો વ્યૂ બતાવું ગઢડાનો તમને પછી. એ ભાઈ આવે એટલે ક્યાં લઈ જાય છે, કઈ બાજુ આવશે. ગઢડા અને ભાઈ આવે છે અહીંયા ગાડી લેવા માટે. જોઈ શકો છો ગઢડા છે ગઢપુર સ્વામિનારાયણનું મંદિર. તો જોઈએ હવે ભાઈ કેટલા ટાઈમમાં આવે છે ને ક્યાં ખાલી કરવા લઈ જાય છે. પછી તો ભાઈ જુઓ અહીંયા આઈસર લગાવી દીધું ખાલી કરવા, અને ખાલી પણ થઈ ગયું. આટલો માલ બાકી રહ્યો અને ટાઈમ લાગ્યો કારણ કે ભૈરામાં ઉતારે છે. જો આ રીતે અને અંદર ગોઠવવાના છે. અંદર માણસો ગોઠવે અહીંયાથી ઉતારે પછી પાછા ગાડીમાંથી લઈ જાય એ રીતે છે. એટલે ટાઈમ લાગ્યો અને આપણે અંદર ખાલી કરવા આવ્યા છીએ ગઢડામાં. તો જો હવે અહીંયાથી ખાલી કરી અને પછી એમટી મારવાની છે સીધી અસલાલી. જવાનું હતું ગાડી ભરવા સાણંદ, પણ ગાડી લેટ થઈ જાય એટલે હવે અત્યારે નહીં જઈએ. તો જોઈએ હવે સવારે ફોન આવે એટલે જશું. તો અહીંયાથી રિટર્નમાં બતાવું તમને. દિવસે તો જમવાનો મેળ નથી પડ્યો, સાંજે જોઈએ ક્યાં જમીએ છીએ. આથી તો બધા વિડીયોમાં બને રહેજો. ખાલી કરીને નીકળીએ અહીંયાથી. તો ભાઈ જુઓ આપણે ગઢડાથી નીકળ્યા ખાલી કરીને. તેને કન્ટિન્યુ આવતી હતી ગાડી. અને અત્યારે પહોંચવા આવે સારંગપુર દાદાના મંદિરે પહોંચી જાય. જોઈ લો BAPS સ્વામિનારાયણ સાળંગપુર મંદિર. અને આગળ આવ્યું દાદાનું મંદિર સાળંગપુર. અને આપણે સાળંગપુર ક્રોસ કરીએ છીએ. સાળંગપુર ક્રોસ કરી બરવાડા ધંધુકા થઈ બગોદરા થઈને વેતી કરવાની છે. તો જો આગળ બતાવું તમને મંદિરનો નજારો બતાવું. એટલે સારંગપુર મંદિર. આગળ સારંગપુરની બજાર આવી જાય. અને ટાઈમ વાગ્યા છે એક્ઝેક્ટ 7:31. 7:30 વાગ્યા છે સાંજના. કષ્ટભંજન દેવ જોઈ લો સારંગપુર મંદિર. આરતી થતી લાગે છે. અને આ રીતે કંઈક બજાર છે બહાર. આગળ આવશે કુંડળથી બરવાડા. ગાવડા બધા રોડ ઉપર આવી ગયા છે. હજી ચોમાસું આવ્યું નથી એ પહેલાં. તો હવે આપણે સારંગપુર ક્રોસ કરી અને કન્ટિન્યુ કરીએ. તો મિત્રો આપણે સારંગપુરથી ગાડી વેતી કરી તેના કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. બરવાડા ખાલી રાખી હતી ચા પાણી પીવા માટે. અને બરવાડા ચા પાણી પી અને ત્યાંથી વેતી કરી તો કન્ટિન્યુ ચાલ્યા આવતા હતા. ધંધુકા બગોદરા એ રાખી જમવા માટે. અને બગોદરાથી જમીને નીકળી આવ્યા. અને અત્યારે દ્વારકા ક્રોસ કરીએ છીએ. અને દ્વારકા ક્રોસ કરી અને સીધા જવાનું છે આપણે આપણા પંપ ઉપર અસલાલી પાર્કિંગમાં. કેમ કે આપણે કંઈ ફોન મેસેજ કંઈ આવ્યો નથી ગાડી ભરવાનો. એટલે સવારે કંઈ વહેલું જવાનું નથી. અને આપણે બહુ દિવસથી ઘરે પણ નથી ગયા. એટલે આજે ગાડી રાખીને જતા રહીશું ઘરે. અને મસ્ત ગરમીના આખા દિવસના કંટાળ્યા છીએ તો રાત્રે નહીં ધોઈ મસ્ત સૂઈ જઈશું. જમવાનો તો પ્રોગ્રામ પતી ગયો. કાચ પણ હજી સાફ કરવાનો બાકી છે. આગળ ગાડી રાખી પેપર મારવું પડશે. તો જોઈએ મિત્રો હવે કાલે ક્યાંનો ઓર્ડર આવે છે, ક્યાં ભરવા જઈએ છીએ તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. અને આપણા વિડીયો હવે કન્ટિન્યુ આવવાના છે. તો બધા સપોર્ટ કરજો, જોવાનું ચૂકતા નહીં. અલગ અલગ શહેરનું અલગ અલગ સિટીનું બધું તમને બતાવતો રહીશ. તો બધા વિડીયો રેગ્યુલર જોજો. અને આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ એક બીજા નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે.
ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.